वंदे मातरम विद्यार्थी मित्रों, आज આપણે શીખીશું વિષય ગણિતમાં 1 થી 100 અંકો। બરાબર, તો આપણે આગળના ભાગ 1 ની અંદર બાળ મિત્રો 1 થી 100 અંક જોઈ ચૂક્યા છીએ, જેમાં અંકો અને શબ્દો વિશે આપણે માહિતી મેળવી। તો હવે આપણે એના દ્વારા આપણે 1 થી 100 એકડામાં આવતી એકી સંખ્યા લખીશું અને શીખીશું। तो चलो बाळ मित्रों, सौथी पहला આપણે 1 થી શરૂઆત કરીશું। बराबर, तो 1 થી 100 એકડા લખતી વખતે શરૂઆત શાનાથી થાય છે? તો એકડે 1 થી। તો બાળ મિત્રો, એક કઈ સંખ્યામાં આવે છે? એકી સંખ્યા કે બેકી સંખ્યા? તો બાળ મિત્રો, એક જે સંખ્યા છે એ એકી સંખ્યામાં આવે છે, કારણ કે 1 એટલે એકી અને 2 એટલે બેકી। તો આપણે સૌથી પહેલા કઈ સંખ્યા લખવાની છે? तो 1 થી 100 એકડાની અંદર જે એકી સંખ્યા આવે છે તે લખીશું। તો એકી સંખ્યા આવે છે એકડે 1, તો આપણે અહીંયા લખીશું એકડે 1। તો આપણે એકડે 1 શા માટે લખી? તો બાળ મિત્રો, એકડે 1 છે એકી સંખ્યામાં આવે છે, માટે આપણે એકડે 1 લખી। હવે આપણે લખીશું 2। તો 2 બાળ મિત્રો એકી સંખ્યામાં આવે છે કે બેકીમાં? तो 2 संख्या बेकी कहेवाय, माटे आपणे एकी संख्या में लखीशुं नहीं। बराबर, तो एकी संख्या कोने कहेवाय? तो 1, 3, 5, 7 અને 9 आने एकी संख्या कहेवाय। बराबर, तो हवे 2 छे केवी संख्या आवे छे? बेकी, तो आपणे लखीशुं नहीं। बराबर, तो हवे कई संख्या आवे? 2 पछी 3, एटले के तगड़े 3। तो 3 कई संख्या छे बाळ मित्रों? तो 3 एकी संख्या है, जे बेकी में समावेश थतो नथी। 3 पछीनी संख्या कई छे बाळ मित्रों? तो 3 पछीनी संख्या आवे 5, केम के 4 जे छे ए कई में आवे छे? तो बेकी संख्या में आवे छे। तो 3 पछीनी 4 ए बेकी संख्या कहेवाय, तो 4 पछीनी 5 ए एकी संख्या कहेवाय। तो आपणे लखीशुं अहींया 5 5। बराबर, हवे बाळ मित्रों तमने ख्याल आवी गयो हशे के 1 एकी संख्या, 2 बेकी संख्या, 3 एकी संख्या, 4 बेकी संख्या, 5 एकी संख्या, 6 केवी आवे? बेकी, अने 7 एकी संख्या आवे। एक अंक एकी होय तो एना पछी अंक जे छे केवो होय? बेकी होय। बराबर, 7 पछी कई आवे छे बाळ मित्रों? 8, एटले के 8 8, जे संख्या कई छे? बेकी छे। तो आपणे अहींया लखीशुं नहीं। बराबर, 8 पछीनी संख्या कई छे बाळ मित्रों? तो 9 वडे 9, तो आपणे लखीशुं 9 वडे 9, जे केवी संख्या छे? एकी संख्या छे। 9 पछीनी संख्या आवे छे 10, तो 10 संख्या केवी छे बाळ मित्रों? बराबर, तो 10 संख्या बेकी छे, माटे आपणे अहींया लखीशुं नहीं। 10 पछीनी संख्या कई आवे बाळ मित्रों? तो 10 पछीनी संख्या आवे 11, तो आपणे अहींया लखीशुं 2 एकड़ा 11। बराबर, 2 एकड़ा 11। बराबर, 11 पछीनी संख्या कई आवे? तो एकड़े तगड़े 13, एकड़े तगड़े 13, केम के 12 जे छे ए केवी संख्या छे? बेकी छे। बराबर, 13 पछीनी संख्या कई आवे? 14, तो 14 कई संख्या छे? बेकी, तो 14 पछीनी संख्या आवे 15, तो एकड़े 5 15। 15 पछीनी संख्या छे 17, केम के 16 जे संख्या छे ए कई गणाय? बेकी गणाय। मैं तमने जे रीते कह्युं हतुं बाळ मित्रों के 11 एकी तो 12 बेकी, 13 संख्या एकी तो 14 बेकी, 15 संख्या एकी तो 16 संख्या बेकी। 16 पछी आवे 17, एटले के एकड़े 7 17, जे केवी संख्या छे? एकी। 17 पछी 18 बेकी आवे, तो बेकी आपणे लखवानी नथी। आपणी सूचना शुं लखेली छे के 1 થી 100 એકડામાં આવતી એકી संख्या लखो। तो 17 पछी बाळ मित्रों 18 बेकी संख्या होय, तो 18 पछी कई आवे छे? 19, एकड़े 9 19। तो तमे जोई शको छो 11, 13, 15, 17 અને 19 એ એકી સંખ્યા છે। 19 પછી આવે છે 20, તો 20 બેકી સંખ્યા છે, માટે આપણે લખીશું નહીં। 20 પછીની સંખ્યા છે 21, એટલે કે બગડે એકડે
21, 21 પછીની સંખ્યા 22, તો 22 કેવી છે? બેકી છે, તો બેકી છે માટે 23 એકી થશે. 24 સંખ્યા બેકી થાય તો 25 એટલે કે બગડે પાછળે 25 એ કેવી સંખ્યા થશે? એકી. 25 પછી 26, તો 26 કેવી સંખ્યા છે? એકી છે, બરાબર, બેકી છે, બરાબર. તો 26 પછીની સંખ્યા કઈ આવે? 27, તો 27 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. 27 પછી આવે 28, 28 પછી આવે 29, તો 29 એકી સંખ્યા છે, બરાબર. 21, 23, 25, 27 અને 29 જે સંખ્યાઓ કેવી છે બાળ મિત્રો? તે સંખ્યાઓ એકી છે. હવે આવે છે 29 પછી 30, તો 30 સંખ્યા કેવી ગણાય? બરાબર, તો 30 સંખ્યા છે એ બેકી કહેવાય. તો હવે આગળનું આવે છે 31, બરાબર. તો 30 પછીની સંખ્યા તગડે એકડે 31 જે સંખ્યા કેવી છે? એકી છે. 31 પછી આવે 33 એટલે કે 2 તગડા 33, 33 પછી આવે 35, 35 પછી આવે 37 અને 37 પછી આવે 39. તો હવે બાળ મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે 31 પછીની સંખ્યા 33 એકી શા માટે છે? કારણ કે 32 બેકી છે, 34 બેકી છે, 36 બેકી છે, બરાબર. જેમની પાછળ 2, 4, 6, 8 કે 0 આવતું હોય એ સંખ્યા બેકી છે. જેમની પાછળ 1, 3, 5 કે 7 આવતું હોય અને 9 આવતું હોય તે સંખ્યાઓ એકી છે. હવે આવે છે 41, 40 પછી 41, 40 સંખ્યા બેકી છે માટે આપણે લખીશું નહીં એટલે 41, તો ચોગડે એકડે 41, તો 41 સંખ્યા કેવી છે? એકી છે. 41 પછી આવે 42, તો મેં તમને કહ્યું હતું કે જેમની પાછળ 1, 3, 5, 7 અને 9 આવે છે, બરાબર, તો એ અંક કેવો હોય? એકી કહેવાય. તો 41 એટલે કે 4ની પાછળ શું આવ્યું? 1, તો એની પાછળ 1 છે સંખ્યા એકી કહેવાય. 43 એટલે 3 જે છેલ્લો અંક છે જોવાનો છે એટલે 3 કેવી સંખ્યા થાય? એકી. તો 43 આખી સંખ્યા કેવી બની? એકી સંખ્યા બની ગઈ. કેવી રીતે એકી બને બાળ મિત્રો? તો જો પાછળના અંકો આપણે ધ્યાનમાં રાખીશું. સૌથી પહેલી લાઈન આપણે ધ્યાનમાં રાખીશું, જેમ કે 1, 3, 5, 7 અને 9 જે એકી સંખ્યા છે. કોઈ પણ અંકની પાછળની છેલ્લી સંખ્યા 1, 3, 5, 7 કે 9 હોય એ સંખ્યા કેવી બની જાય? એકી બની જાય. આગળનો અંક બેકી હોય કે એકી હોય એ ધ્યાનમાં લેવાનો નથી. એકી સંખ્યા માટે હંમેશા પાછળનો અંક જ જોવામાં આવે છે. જેમ કે 41, તો 4 સંખ્યા આપણે જોવાની નથી, આપણે ફક્ત એક અંક જોવાનો છે એટલે કે છેલ્લો અંક. તો છેલ્લો અંક 1 છે એટલે સંખ્યા આખી કેવી બની ગઈ? સંખ્યા આખી એકી બની ગઈ. બીજું અહીંયા આપેલું છે 43, તો 43 4 સંખ્યા બેકી છે પરંતુ આપણે એ જોવાનું નથી. આપણે શું જોવાનું છે? તો 3. તો 3 સંખ્યા કેવી છે બાળ મિત્રો? એકી છે, બરાબર. તો આખી સંખ્યા એકી કહેવાય. તો 41 પછી 42 પછી 43 પછી શું આવે? 44. તો 44 સંખ્યા કેવી છે? તો 44 સંખ્યા બેકી છે, બરાબર. તો 44 લખીશું આપણે નહીં કારણ કે બેકી સંખ્યા છે. તો હવે આપણે લખીશું ચોગડે પાંચડે 45, બરાબર. જે સંખ્યા કેવી છે બાળ મિત્રો? જે સંખ્યા એકી છે. હવે આવે છે 45 પછી 46. તો 46 સંખ્યા કેવી થાય બાળ મિત્રો? તો 46 સંખ્યા બેકી થાય, જે આપણે એકી સંખ્યામાં દર્શાવી શકીએ નહીં. આપણે તો ફક્ત અહીંયા એકી સંખ્યા લખવાની છે. તો 46 પછી આવે છે 47. તો આપણે અહીંયા લખી દઈએ ચોગડે સાતડે 47, બરાબર. જે કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. 47 પછી આવે છે ચોગડે આઠડે 48. તો 48 લખી શકીએ બાળ મિત્રો? નહીં, કારણ કે 48 બેકી સંખ્યા છે. તો આપણે શું લખીશું? 48 પછીની સંખ્યા આવે છે 49. તો આપણે લખીશું ચોગડે નવડે 49, બરાબર. ચોગડે નવડે 49, બરાબર. 49 પછીની સંખ્યા કઈ આવે છે બાળ મિત્રો? તો 49 પછીની સંખ્યા આવે છે 50. તો 50 સંખ્યા આપણે લખી શકીએ
નહીં. હવે 50 પછી કઈ સંખ્યા આવે છે? તો 51. કઈ સંખ્યા આવે છે? 51. એટલે કે પાંચડે એકડે 51. બરાબર. જે કેવી સંખ્યા છે બાળ મિત્રો? એકી સંખ્યા છે. પાંચડે બગડે 52 એ કેવી સંખ્યા છે? બેકી. એટલે લખીશું પાંચડે તગડે 53. 53 પછી આવે છે 55. 55 પછી આવે છે 57. 57 પછી આવે છે 59. બરાબર. મેં જે રીતે કહ્યું એમ પાછળનો અંક ધ્યાનમાં લેવાનો છે. 1, 3, 5, 7 અને 9. 59 પછી આવે છે 60 જે બેકી છે એટલે લખીશું 61. 62 સંખ્યા કેવી છે? બેકી. તો લખીશું 63. 63 સંખ્યા એકી છે. 64 બેકી થાય તો લખીશું છગડે પાંચડે 65. 65 પછી આવે 66 જે કેવી સંખ્યા છે? બેકી. તો અહીંયા લખીશું 67. 67 પછી આવે 69. બરાબર. 70 સંખ્યા બેકી છે. હવે આવશે 71 જે એકી સંખ્યા છે. 73 જે એકી સંખ્યા છે. 73 પછી આવે 75. 75 પછી આવે છે 77. 77 પછી આવડે સાતડે નવડે 79. બરાબર. 1, 3, 5, 7 અને 9 જેની અંકની પાછળ હોય તે આખી સંખ્યા કેવી બની જાય છે? એકી સંખ્યા બને છે. પછી આવે છે 81. બરાબર. તો આઠડે એકડે 81 કેવી સંખ્યા છે? એકી. 82 બેકી છે તો 83 એકી સંખ્યા. 84 સંખ્યા બેકી છે તો આપણે લખીશું 85. બરાબર. 85 પછી આવે 86. 86 પછી આવે 87 જે સંખ્યા એકી છે. 87 પછી 88 આવે. 88 સંખ્યા બેકી છે એટલે આપણે લખીશું 89. હવે આવે છે 90 જે બેકી સંખ્યા છે તો આપણે લખીશું 91. 92 બેકી છે તો 93 એકી સંખ્યા છે. 95 સંખ્યા પણ એકી ગણાય. 96 સંખ્યા છે કેવી ગણાય? બેકી ગણાય તો આપણે લખીશું 97. 98 બેકી છે તો આવશે 99. તો બાળ મિત્રો આપણે 1 થી 100 એકડામાં એકી સંખ્યા કઈ આવે છે તે શીખી ગયા. બરાબર. તો 1 થી 100 એકડામાં આવતી બેકી સંખ્યા જોઈએ. તો અહીંયા 1 થી 100 એકડામાં સૌથી પહેલા આપણે જોઈએ તો એક સંખ્યા આપણે જોઈ લીધી જે એકી સંખ્યા છે બાળ મિત્રો. તો આપણે અહીંયા લખીશું 2. બગડે 2. બરાબર. હવે જેવી રીતે તમે જોયું હતું 1, 3, 5, 7 અને 9 એ સંખ્યા એકી હોય તો એવી જ રીતે 2, 4, 6, 8 અને 10 આ સંખ્યા કેવી છે? બેકી છે. બરાબર. તો 2 પછી કઈ આવે? 4. 4 પછી આવે 6. 6 પછી આવે 8 અને 8 પછી આવે 10. તો બાળ મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે 1, 3, 5, 7, 9 જે એકી સંખ્યા છે તો 2, 4, 6, 8 અને 10 કેવી સંખ્યા થશે? બેકી થશે. બરાબર. તો હવે આગળ જોઈએ આપણે કોઈ પણ સંખ્યાની પાછળ જેમ કે 12, 14, 16, 18 અને 20. બરાબર. બીજી લાઈન લેતા જો એ અંકની પાછળ એકી સંખ્યા હોય તો એ સંખ્યા એકી ગણાય. એટલે કે 1, 3, 5, 7, 9 અંક હોય તો એકી કહેવાય. પરંતુ 2, 4, 6, 8 કે 0 કોઈ પણ સંખ્યાની પાછળની રકમમાં આવતું હોય એટલે કે પાછળનો જે છેલ્લો અંક છે એ 2, 4, 6, 8 કે 0 હોય તો એ સંખ્યા કેવી બની જશે? બેકી. આગળનો અંક ધ્યાનમાં લેવાનો નથી. આગળનો અંક એકી હોય કે બેકી હોય સંખ્યાનો છેલ્લો અંક જ નક્કી કરે છે કે તે સંખ્યા એકી છે કે બેકી છે. તો 11 એકી સંખ્યા છે તો કઈ આવશે? 12. 13 સંખ્યા એકી છે તો કઈ આવશે? 14. 15 સંખ્યા એકી છે તો કઈ આવશે? 16. 17 બરાબર એકી છે. 18 બેકી છે. 19 એકી છે તો 20 બેકી છે. બરાબર. હવે આગળ આવશે 21 થી 30 સંખ્યા જોઈએ તો બાળ મિત્રો 21 સંખ્યાનો છેલ્લો અંક 21 એટલે કે બગડે એકડે 21 તો છેલ્લો અંક 1 થયો જે સંખ્યા એકી છે. 2 બગડ્યા 22 આ સંખ્યા બેકી છે. શા માટે? તો કે સંખ્યામાં છેલ્લો અંક 2 છે તો આખી સંખ્યા બેકી કહેવાય. બરાબર. અહીંયા આવશે 24. 24 સંખ્યા કેવી છે? બેકી. 26 સંખ્યા કેવી છે? બેકી. 28 બેકી અને 30 સંખ્યા બેકી. હવે જોઈએ 3 ની લાઈન તો 3 માં સૌથી પહેલા 31. 31 એટલે કે બરાબર છેલ્લો અંક 1 હોય એટલે એ સંખ્યા કેવી કહેવાય? એકી. તો હવે આવે છે 32. તો સંખ્યાનો છેલ્લો અંક કેવો છે? તગડે બગડે
32 એટલે 3 અંક એકી છે, પરંતુ આપણે એ જોવાનું નથી. આપણે શું જોવાનું કહ્યું? તો કે 2 છેલ્લો અંક જે હોય એ નક્કી કરે છે કે સંખ્યા એકી છે કે બેકી છે. તો 2 બેકી છે એટલે આખી સંખ્યા બેકીમાં લખાય. 32 પછી 33 અને 33 પછી 34, તો 32 પછીની 34 સંખ્યા બેકી છે. એવી જ રીતે 36, 38 અને 40 આ સંખ્યા કેવી છે? બેકી છે. કઈ રીતે બેકી છે? તો છેલ્લો અંક કયો હોવો જોઈએ? 2, 4, 6, 8 કે 0 એ નક્કી કરે છે કે સંખ્યા બેકી છે. હવે આવે છે 41. તો 41 સંખ્યા કેવી છે બાળ મિત્રો? એકી છે, તો આપણે લખીશું 42 જે બેકી સંખ્યા છે. છેલ્લો અંક 2 છે એટલે બેકી. 43 જે એકી છે તો શું આવશે? 44. પછીની સંખ્યા આવે છે 45, બરાબર. 45 પછીની સંખ્યા આવે 46, 46 પછીની સંખ્યા 48 અને 50, બરાબર. 49 આવશે નહીં, કારણ કે એ એકી સંખ્યા છે. સૌથી પહેલા જોઈએ 51 સંખ્યા કેવી આવશે બાળ મિત્રો? તો 51 સંખ્યા એકી છે, તો આવશે 5 બગડે 52, 5 તગડે 53. આપણે લખીશું નહીં, એ એકી સંખ્યા છે એટલે લખીશું 5 ચોગડે 54. પછી આવે છે 2 પાંચડા, બરાબર. 2 5 એટલે પાછળનો અંક 5 થયો, તો 5 અંક એકી સંખ્યા દર્શાવે છે, માટે આપણે લખીશું નહીં. આપણે લખીશું 5 છગડે 56. 56 કેવી સંખ્યા છે? બેકી. 57 એકી છે તો 58 બેકી છે. 59 એકી સંખ્યા છે, પરંતુ 60 બેકી સંખ્યામાં આવે છે. હવે જોઈએ આપણે 61 થી 70 ની સંખ્યા. તો બાળ મિત્રો 61 કેવી સંખ્યા છે? એકી છે, કેમ કે 6 ની પાછળ 1 આવે છે. એક સંખ્યા એટલે એકી હોય, તો આપણે લખીશું છગડે બગડે 62, કેમ કે 2 સંખ્યા કેવી હોય? બેકી, એટલે આખી સંખ્યા બેકી છે. 63 સંખ્યા એકી તો 64 બેકી, બરાબર. હવે આવે 2 છગડા 66, કેમ કે 65 સંખ્યા કેવી હોય? એકી, બરાબર. તો 2 છગડા 66 બેકી સંખ્યા છે. છગડે 8 68 જે બેકી સંખ્યા છે, અને 7 ને મીંડે 70, બરાબર. હવે લખીશું આપણે 71 થી 80 સંખ્યા. તો 7 એકડે 71, તો એ કેવી સંખ્યા છે? એકી, તો આપણે લખીશું 7 બગડે 72, 7 તગડે 73 એકી સંખ્યા છે, માટે લખીશું 7 ચોગડે 74. તો 4 સંખ્યા કેવી છે? બેકી છે, પરંતુ 7 એકી છે, પરંતુ આપણે 7 જોવાના નથી, કારણ કે આગળનો અંક નક્કી નથી કરતો કે સંખ્યા એકી છે કે બેકી. કયો અંક નક્કી કરે છે? તો છેલ્લો, બરાબર. એકમનો જે અંક છે એ નક્કી કરે છે કે સંખ્યા એકી છે કે બેકી છે. હવે આવે છે 75 જે એકી સંખ્યા છે, તો લખીશું આપણે 7 છગડે 76, 2 7 77, 7 8 78, તો 78 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે, બરાબર. 7 9 79 એ સંખ્યા એકી છે, તો 8 ને મીંડે 80. હવે આવે છે 81 વાળી લાઈન, તો 81 થી 90 લખીએ. તો 81 એકી સંખ્યા છે, 82 બેકી છે, 83 81, બરાબર. 83 સંખ્યા એકી સંખ્યા છે, તો આપણે લખીશું 84 જે કેવી સંખ્યા છે બાળ મિત્રો? બેકી, બરાબર. 85 સંખ્યા એકી છે, તો 86 સંખ્યા બેકી છે, બરાબર. જે એકી સંખ્યા છે એના પછીનો અંક કેવો હોય? બેકી હોય. જેમ કે 81 એકી છે તો 82 બેકી સંખ્યા છે. 83 સંખ્યા એકી સંખ્યામાં આવે તો 84 સંખ્યા બેકીમાં આવે, બરાબર. એવી જ રીતે હવે જોઈએ 86 પછીની 87 સંખ્યા. તો 8 7 87 કેવી સંખ્યા છે? એકી, તો 2 8 88. 89 સંખ્યા કેવી છે બાળ મિત્રો? એકી, તો 9 મીંડે 90. હવે જોઈએ 91 થી 100 ની સંખ્યા. તો 91 કેવી સંખ્યા છે? એકી, તો લખીશું 92. જે બેકી સંખ્યા છે 93 કેવી થશે? એકી સંખ્યા, તો લખીશું 94, બરાબર. 4 એ કેવા છે? બેકી સંખ્યામાં આવે છે, 9 એકીમાં આવે છે, પરંતુ છેલ્લો અંક નક્કી કરે છે કે સંખ્યા એકી છે, બરાબર. તો 4 છે કેવી સંખ્યા છે? બેકી છે, તો 4 સંખ્યાના લીધે 94 સંખ્યા આખી કેવી ગણાશે? બેકી. 94 પછી બેકી સંખ્યા આવે 96, બરાબર. 95 એકીમાં છે, 97 પણ સંખ્યા એકી ગણાય, તો 98 સંખ્યા બેકી કહેવાય, અને 99 સંખ્યા કેવી કહેવાય?
એકી ગણાય તો આપણે લખીશું એકડાને 2 મીંડા 100, જે સંખ્યા બેકી છે. તો બાળમિત્રો આજે આપણે સરસ મજાની એકી સંખ્યા તેમજ બેકી સંખ્યા લખતા શીખી ગયા છીએ. તો હવે આપણે આગળના વિડીયોમાં આવી જ રીતે કંઈક નવું શીખીશું. વંદે માતરમ વિદ્યાર્થી